દર્શકની તો રાજકોટમાં પણ સતત રોગચાળો વધી રહ્યો છે। વરસાદ બાદ રોગે માથું ઉંચક્યું છે અને છેલ્લા 7 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 15,000 જેટલા કેસ ઓપીડીમાં નોંધાયા। જ્યારે એક સરકારી હોસ્પિટલમાં આવી સ્થિતિ છે ત્યારે વિચાર કરો કે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો આંક કેટલો ઊંચો હોઈ શકે। શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। ચિકનગુનિયા અને મેલેરિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। ગત વર્ષની સરખામણી એટલે કે 2023ની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટમાં સંખ્યા જે છે એ ઘણી બધી વધારે છે। ઓગસ્ટ માસમાં હાલ જે છે એ રાઇઝિંગ ટ્રેન્ડ આપણને નોંધાયેલો છે। આ પાછળ ઘણા બધા પરિબળો જવાબદાર છે। ખાસ કરીને વાત કરીએ તો વરસાદ જે છે એનું ખાસ એવું પ્રમાણ અને વરસાદ પછી જે છે એ મચ્છર જે છે એ પોતાના ઈંડા જે છે એ ઈંડામાંથી પોરા અને પોરામાંથી એડલ્ટ મચ્છર છે એ બનતા હોય છે। આંકડાકીય વિગતો પર નજર કરીએ તો છેલ્લા 7 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 15,000 કેસ ઓપીડીમાં નોંધાયા। વાયરલ ઇન્ફેક્શન તેમજ તાવ અને શરદી ઉધરસના 1600 કેસ સામે આવ્યા। ઝાડા ઉલટીના કેસમાં ઉછાળો જોવા મળ્યો અને 349 કેસ સામે આવ્યા। ડેન્ગ્યુના 21 કેસ નોંધાયા છે। મેલેરિયા અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા। ટાઇફોઇડ અને કોલેરાના પણ 2 કેસ નોંધાયા છે।